વોશિંગ મશીનની અંદર અટવાયેલા કચરાને કેવી રીતે સાફ કરી શકાય? હવે ગંદા કપડાના દોરા મશીનમાં ફસાઈ જાય છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દર્શન નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજકાલ જે માર્કેટની અંદર ઘણા બધા ઉપકરણો મળે છે એની મદદથી આપણું ઘણું બધું કામ સરળતાથી થઈ જતું હોય છે. સમય પણ બચતો હોય છે અને મહેનત પણ નથી કરવી પડતી. હવે ગૃહિણીઓ માટે એક સૌથી વધારે મહત્વનું કામ એટલે કપડાની સફાઈ. લગભગ એવું કોઈ ઘર નહીં હોય કે જ્યાં તમને વોશિંગ મશીન જોવા નહીં મળે. વોશિંગ મશીન આપણું ઘણું બધું કામ સરળ કરી દે છે. આપણા ગંદા મેલા કપડાને સાફ કરીને ધોઈ આપે છે અને આપણું કામ સરળ બનાવી દે છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે જેની અંદર તમે તમારા કપડાં ધોઈ રહ્યા છો એની અંદરની સફાઈ કઈ રીતે કરી શકાશે? વોશિંગ મશીનમાં તમે તમારા કપડાં તો ધોઈ કાઢ્યા, પરંતુ જે મેલ, જે ગંદકી વોશિંગ મશીનની અંદર જમા થઈ ગઈ છે એને કઈ રીતે સાફ કરી શકાશે? વોશિંગ મશીનની અંદર અટવાયેલા કચરાને કેવી રીતે સાફ કરી શકાય? હવે ગંદા કપડાના દોરા મશીનમાં ફસાઈ જાય છે. આનાથી સ્વચ્છ કપડાં પણ ગંદા થઈ જાય છે. હવે આના માટે શું કરી શકાય? વોશિંગ મશીનને મહિનામાં એકવાર અંદરથી અને બહારથી સાફ કરવું જરૂરી છે, જેને માટે આપણે નાના એવા પ્રયત્નો પણ કરી શકીએ. ચાલો જાણીએ કે આ વોશિંગ મશીનને કઈ રીતે સાફ કરી શકાય. તો વોશિંગ મશીનના ઘણા એવા પાર્ટ્સ હોય છે જે ખૂબ ઉપયોગી હોય છે. ગરમ પાણી સાથે તમે કોઈ પણ સફાઈ પાવડર ઉમેરીને બાદમાં એને મશીનની અંદર નાખી મશીનને સફાઈ મોડ ઉપર ચલાવી લેવું જોઈએ. આનાથી શું થશે કે વોશિંગ મશીનનો અંદરનો ભાગ ક્લીન થવાનું શરૂ થશે. વોશિંગ મશીનની અંદરના ભાગને જો સાફ કરવો હોય તો તમે ક્વાર્ટ બ્લીચનો ઉપયોગ પણ કરી શકો એમ છો. હવે આનાથી જે કોઈ પણ આમ તેમ કચરો અટવાયો હોય, દોરા રહી ગયા હોય તો એ પણ દૂર થશે. હવે આ બ્લીચ પાવડરને સાબુના ડિસ્પેન્સરમાં મૂકીને મશીનને સાફ કરવા માટે સેટ કરી દો. હવે તમે જોશો કે જે મશીનના રબર્સ હશે તો એ પણ ગંદા હશે. ફ્રન્ટ લોડ વોશિંગ મશીનની રબર સીલ અંદરથી સાફ કરવી પણ એટલી જ જરૂરી છે જેટલા બીજા ભાગોને. તો ડિટર્જન્ટ અને સ્પોન્જની મદદથી રબર અને તેની આસપાસના વિસ્તારને સાફ કરી શકાશે. આનાથી શું થશે કે આટલો ભાગ ચોખ્ખો રહેશે તો અન્ય કપડાં જ્યારે ધોવાશે ત્યારે ડાઘ નહીં લાગે. સાબુ ડિસ્પેન્સરની અંદરની બાજુને સાફ કરવી જરૂરી છે, જેથી તમે અંદર નાખેલો પાવડર કે પછી કપડાનો કચરો ભેગો નહીં થાય. જો તમે ઈચ્છો તો લિક્વિડ સોપનો પણ ઉપયોગ કરી શકો. લિક્વિડ સોપમાં બેકિંગ સોડા અને વિનેગર ઉમેરીને વોશિંગ મશીનની બહારની સાઈડને પણ સાફ કરી શકાય એમ છે. દર્શક મિત્રો, જ્યારે આપણે વોશિંગ મશીનની અંદર આપણા કપડાં ધોવા નાખીએ છીએ તો ઘણીવાર વોશિંગ મશીનની અંદર રહેલો કચરો આ કપડાં ઉપર લાગી જાય છે. જો તમે આ રીતે સાફ સફાઈ કરશો તો ચોક્કસપણે વોશિંગ મશીન સરળતાથી કાર્યરત રહેશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.